નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024ના ગાલા સ્વાધ્યાય પોથીની પ્રવૃત્તિઓ જોઈશે। સૌપ્રથમ પાઠ પહેલો પ્રાણી માત્રને, તો એની પહેલી પ્રવૃત્તિ છે તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો। તો અહીં લખેલ છે કે મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે, પળ પળ તારા દર્શન થાય દેખે દેખન હારા રે, નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળા રે। બીજી પ્રવૃત્તિ છે કાવ્યમાં વપરાયેલ નીચેના શબ્દ વાંચો અને કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દ લખો। તો અહીંયા કાવ્યમાં પ્રાણી માત્ર, જનસેવા, એક પત્ની વ્રત, ન્યાય નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુપુત્ર જેવા શબ્દ છે અને કાવ્ય બાદના દિવ્યાત્મા, આરાધ્યા અને નિર્વિકલ્પ। હવે બીજા પાઠની પ્રવૃત્તિ એમાં છે પ્રશ્ન ત્રીજો સંવાદ પૂર્ણ કરો। તો પાર્થ, અરે યાર કૌશિક શું કરે છે? તો કૌશિક, ગણિતના દાખલા ગણું છું। પાર્થ, વાહ ભાઈ વાહ, તું અને ગણિત? કૌશિક, હા કેમ, ગણિત મને ખૂબ ગમે છે। પાર્થ, મૂકને ગણિત બાજુમાં, તારે બજારમાં આવવું છે? કૌશિક, બજારમાં કેમ? પાર્થ, અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે। કૌશિક, ચાર્જર તો મારે પણ લાવવાનું છે। પાર્થ, તો ચાલ તું પણ ખરીદજે। કૌશિક, લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું। પછી ચોથો પ્રશ્ન છે ચિત્રના આધારે દર્દી અને ડૉક્ટરની સંવાદ છે। તો એ પણ લખી શકાય કે દર્દી ડૉક્ટરને પ્રશ્ન પૂછે અને ડૉક્ટર એના જવાબ આપતા હોય। પછી ત્રીજો પાઠ છે અમારી કામધેનુ, એની પહેલી પ્રવૃત્તિ કે સ્વ એટલે પોતાનું, એ અર્થમાં સ્વજન જેવા બીજા 4 શબ્દ લખો। તો સ્વરાજ્ય, સ્વદેશી, સ્વાભિમાન અને સ્વાશ્રય। પછી છે ખ નીચેના શબ્દ પરથી વિશેષણ બનાવો। તો રંગ તો રંગીન, ધર્મ તો ધાર્મિક, દૂધ તો દૂધિયું, શ્રદ્ધા તો શ્રદ્ધાળુ, લાલચ તો લાલચુ અને અર્થ તો આર્થિક। પછી બીજો પ્રશ્ન છે આપેલ મુદ્દાનો ઉપયોગ કરી સ્વાતંત્ર્ય દિન વિશે તમારી નોટબુકમાં લખો। તો તમારી શાળામાં જે સ્વાતંત્ર્ય દિન ઉજવાતો હોય એના વિશેની 10 લીટી તમારી જાતે વિચારીને લખવાની છે। પાઠ 4 છે ચાલો ચરણ ઉપાડો। પહેલી પ્રવૃત્તિ ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો। તો ઉદાહરણ છે ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ। તો હવે વાક્ય બનાવીએ કે ચાલો રમત રમીએ, ચાલો સાથે ફરવા જઈએ, ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ, ચાલો વૃક્ષો વાવીએ અને ચાલો હવે ગૃહ કાર્ય કરીએ। પછી છે બીજું ઉદાહરણ મુજબના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો। તો અહીં ઉદાહરણ એક પળ આપ્યું છે, તો એવી જ રીતના આપણે બીજા શબ્દ તો ટક, તો નાની નાની વાતોમાં ટક કરવાથી કામ બગડે। પછી છે ટપ, મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપ આંસુ સર્યા। ત્રીજું છે ધક, અંધારી રાત્રે ડરપોક મેહુલને ધક થવા લાગ્યું। ચટ, બિલાડી ચટ ખીર ચાટી ગઈ। પછી છે ગટ, મુન્ની ગડગડ દૂધ પી ગઈ। હવે ત્રીજો પ્રશ્ન છે કે 5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દની યાદી તૈયાર કરો। તો અહીં લખેલા છે કે હિમાચ્છાદિત, હર્ષવર્ધન, સાંસ્કૃતિક, વિશ્વવિખ્યાત, મહત્વપૂર્ણ, વ્યક્તિ કેન્દ્રી, યાજ્ઞવલ્ક્ય, ઉચ્ચપદેશ, રાજ્યાભિષેક અને પાઠ્યપુસ્તક। પછી ચોથો પ્રશ્ન છે ઉપરની યાદીમાંથી 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્ય બનાવો। તો એના અહીંયા વાક્ય જોઈએ। પહેલું, શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે। બીજું, આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત જ રહ્યો। ત્રીજું,
મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે. ચોથો, ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી. પાંચમું, મારા ગામની નજીક ઉચ્ચ પ્રદેશ આવેલો છે. છઠ્ઠું, ગુજરાતીનું પાઠ્યપુસ્તક મને ગમે છે. તો અહીંયા આપણે પાઠ 1 થી 4ની પ્રવૃત્તિ જોઈ. આગળની પ્રવૃત્તિ હવે પછીના વિડીયોમાં જોઈશું.